તો ગઈકાલે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા આશીર્વાદ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી દ્વારા છરા જેવા હથિયાર સાથે લાવી સાથી વિદ્યાર્થી ઉપર રોબ જમાવવા મામલે સ્કૂલ સંચાલક વિરેન્દ્ર પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ધોરણ 10નો વિદ્યાર્થી સીન સપાટ મારવા હથિયાર લઈને સ્કૂલમાં આવ્યો હતો. સાથે જ તેણે જે વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો તે વિદ્યાર્થી પણ માનસિક અસ્થિર હતો. ઘટનાની જાણ સ્કૂલ પ્રશાસનને થતા બંને વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલે બોલાવી સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ને પોલીસે બંને વચ્ચે મધ્યસ્થી કરી સમાધાન કરવામાં આવ્યું છે. સાથે આવી કોઈ ઘટના બીજી વાર કોઈ પણ સ્કૂલમાં ન બને તે માટે છરા જેવા હથિયાર લઈને સીન સપાટ કરવા આવેલ વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. વિરેન્દ્રભાઈ પટેલ, આશીર્વાદ સ્કૂલ. શું કહેશો, આજે શાળાની અંદર શું ઘટના બની હતી? આજે આમ જોઈએ તો ખરેખર ગંભીર ઘટના. વિદ્યાર્થી એક આવ્યો હતો, હવે એના બેગમાંથી છરી નીકળી, પણ ક્લાસની અંદર રમત કરવા માટે થઈને કાઢી હોય કદાચ, અને એક વિદ્યાર્થીને અડી ગઈ. એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી, ઉદેશી જીગર કરીને છે, એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કે ભાઈ મને બેન્ચ લાગી છે. એટલે અમારા સ્ટાફે એને પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું, એમાં પટ્ટી મારી દઈ. એટલે વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે. પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે એને બેન્ચ નથી લાગી એમ. એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી. છરી લઈ આવ્યો તો વિદ્યાર્થી? હા, એટલે શા માટે લઈ આવ્યો હતો? અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે. અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે. કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈ છીએ કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ. પોલીસ ચોકી સુધી પહોંચી આવ્યો બાદ મામલો? અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો છે કે અહીંથી અમે સમજાવીને મોકલ્યા હતા, પણ નેતા બનવાના ઘણાને અભરખા હોય અને પડખે ચડ્યા હોય કે ભાઈ હાલો આપણે પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરીએ, આમ કરીએ, આમાં ન હલાવી લેવાય. પણ અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમારે શું કરી શકીએ કે વિદ્યાર્થીની બેગમાં છરી નીકળે તો અમે એલસી આપીને ડિઝાઇન કરી દઈએ, અહીંથી રસ્ટિકેટ કરી દઈ. અને એ કરી પણ નાખ્યું અમે. અને જે તે વાલીને બધાને ખબર છે, બંને વાલીને, અને બંને વાલીની હાજરીમાં લીધું, છતાં પાડખે કોઈ ચડ્યા હોય. અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો હતો, ત્યાં પોલીસે પણ માફીપત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી, અને માફીપત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા કે એને વિદ્યાર્થીએ સ્વીકારી લીધું, વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે. અને અહીંથી ત્યાં મામલો અમે પૂરો કર્યો હતો. આપ પણ પોલીસ ચોકી ગયા હતા અને સમગ્ર ઘટનામાં હાજર હતા? હા, સમગ્ર ઘટનામાં હું હાજર હતો. પોલીસ ચોકીએ પણ હું ગયો હતો અને મને ખબર હતી કે અહીંયા મેટર થઈ છે, એટલે અને મારી હાજરીમાં અહીંયા માફીપત્ર લખાયું હતું. કયા ધોરણના વિદ્યાર્થીઓ હતા? ધોરણ 10ના વિદ્યાર્થી બને હતા.